આજ નવરાત્રીનો પહેલો દિવસ છે અને મમ્મીએ સાફ સફાઈ રસોડાની કરી નાખી છે. બધી વસ્તુ આમ તો મૂકી દીધી છે અને અત્યારે અહીંયા સડી ગઈ છે. રોટી બહાર છે ને ઓલું લાય આ બધું તોરણ ને બધું લાય બધું સાફ સફાઈ તો કરી નાખી છે અને હાથ ને એવું સડાવું છે બધું એટલે તોરણ ને એવું બાંધી દઉં પછી બધું મૂકી દઉં માતાજીને પછી દેવા મૂકી પણ મારે મસાલા લોહી પીવે મારા છેડા લોહી પીવે આપણે બેન એમ કેમ એ મારું કેતા ને મસાલા લોહી પીવે મસાલા લોહી પીવે ઓય બાપા. આજ નવરાત્રીનો પહેલો દિવસ છે અને મમ્મીએ સાફ સફાઈ રસોડાની કરી નાખી છે. બધી વસ્તુ આમ તો મૂકી દીધી છે અને અત્યારે અહીંયા સડી ગઈ છે. રોટી બહાર છે ને ઓલું લાય આ બધું તોરણ ને બધું લાય બધું સાફ સફાઈ તો કરી નાખી છે અને હાથ ને એવું સડાવું છે બધું એટલે તોરણ ને એવું બાંધી દઉં પછી બધું મૂકી દઉં માતાજી નાખું છે અને એક આ ભાઈ વાર છે ને અને એવું કર્યું તે હે એને છે ડબલા ઉપર ડબલા મૂક્યા છે. હવે હું એના આને ટપોડી કાઢું હોપટ હમણાં ખાઈ એને રમવામાં બીજી છે. કેતો ઈ હું કહેવાય કેતો યાર ઢગલો કરી પડે ને એની વાત બસ ઈ આ ડગમાળો તારી હમણાં છે ને એ નિરાયતે મૂકે છે કે ને શિવભાઈ મમ્મી ને બધે મંદિરે ગયા હતા અત્યારે જે આવ્યા છે આને એક હક નથી થતો એટલે શું થાય છે તને હે શું થાય છે? મમ્મી હવે આ બધું સાફ સફાઈ એવું કર્યું છે. જોકે સવારની સાફ સફાઈ કરવાની હતી ગરબોને ઓલું બધું સવારે જવાનું હતું પણ કામકાજ બધું એવું વીખી નાખ્યું ને બધું આ બધું સાફ સફાઈ નું કર્યું અને જોકે રસોડાની જ સાફ સફાઈ કરી છે પણ તોય અમારા બેન ને મોકલ્યા હતા માર્કેટ ગરબો લેવા પછી આ બધી છે ને આતે કર્યું આ બધું આવી ગયું ગરબો લેવા ગયા હતા ઈ બેન અને આ ભાઈ અમારા આવ્યા હતા આરે તે વૈયાન કરતા હતા ગાડી પાસે ઊંઘતા હતા કેડી અને હવે આ ત્યાં રમે જાયત્રી આરતી થઈ તમે ગાલ છો આપણે આરતી માંથી આરતી જાય ના ના એના હું તો ટેબલ લેવા કામ ઉપર આવી ગઈ લાવ કામ ઉપર આવી હતી તો લઈ જા અંદર જા અને આ જો આટલું છે તો હાલો હવે હું છું ભાઈ જાય છે ડબ્બા લઈને બહાર લઈ લે બહાર લઈ લે તો બહાર આપણે બહાર લઈ જાય એટલે હું છું ભાઈ બહાર લઈ જઈશ રસોડામાં કારણ કે મમ્મીને કામ છે અને જો આ ભગવાન હું ગઈ હતી મઠે અને આવી સૌ એટલે આ બધું નવારા ભગવાન ને બાકી છે પછી હજી મમ્મી ગોઠે છે પછી આ ગયા વખતે તો મમ્મી નવ નોરતા રહી હતી આ વખતની ખબર નથી આ વખતે રહી શકે નથી રહી રહીશો છે હા ગયા વખતે પાછા ભાઈ ની બધા રહ્યા હતા તાર ભાઈ નથી રહ્યા ગયા વખતે રહ્યા હતા કે નહીં નહોતા રહ્યા નહીં એ ભાઈ ક્યાં નહોતા રહેશે એ ખાલી એક આઈટમ રહેશે આય જન્માષ્ટમી રે 12 વાગ્યા ખાવાનું હોય ને એટલે ભરતભાઈ ઉપવાસ એ રીતે કરે જન્માષ્ટમી હોય ને જન્માષ્ટમી આઠમનો ઉપવાસ કરે એમ કે હાલો આપણે કાનાનો જન્મ થઈ જાય પછી 12 વાગ્યાથી પાછો હોઈ જાય પછી આપણે જગાડવા જવાનું જગાડવા જાય પછી એની નિરાતે ખાઈ પી 1-2 વાગ્યા લગી જાગે આ છે મારો લડ્ડુ ગોપાલ રસ એ છોટુ આમ જા છોટે છોટે બાળ રસ નદી પકડ યે શિવભાઈ ને કાંઈ મનમાં નથી કારણ કે શિવભાઈ ની રમતમાં ધ્યાન છે એટલે શિવભાઈ રમે છે હું ડબ્બા લઈને ડબ્બા મળી ગયા છે 7-8 ડબ્બા મળી ગયા છે એટલે 7-8 ડબ્બાથી રહીમાં રહી છે કારણ કે આખો દિવસ મમ્મી ભેગો હતો રખડતો હતો અને ગાડીમાં રખડીને કંટાળી ગયો પહેલી વાર કંટાળ્યો છે નકર તો એમ જ કે આપણે હજી આવ્યો હોય ને બહારથી આપણે એમ કે હાલ શિવભાઈ બહાર જવું છે તેમ કે હા કાકા હાલો મારે બહાર જવું છે પણ આ જવો કહેતો નથી કે મારે બહાર જવું છે આ જવું ઘરે રહીમાં રાખે નહીં પછી એકલો રમે છે નકર તો એમ કે મારી ભેગા રમવો મારી ભેગા હાલો બાતો ક્રિકેટ રમવો ને એવું કરો બોલથી રમવો ને અત્યારે એકલો ડબ્બાથી રમે છે હવે આજે નહીં કાઈ કે કારણ કે આજે થાકી ગયો છે હું તો આવ્યો છે રાતે કરે હાસો ઊંઘ છે કે નહીં ઊંઘ રાતે તો એ 2-3 વાગ્યા લગી જાગે એટલે મમ્મીને 2-3 વાગ્યા લગી જાગવાની પછી આપણે હું રહીને તો આજ તો પાછા કાર્ડ કરી નાખ્યું તો હું ગાદલામાં પીપી કરી ગયો તો મમ્મીને ઠંડુ વાતાવરણ છે ને એટલે બહાર હોય તો બહાર હોવા ગયા ને ગાદલામાં પીપી કરી ગયા ઘોડે પડે વાતો કરે એટલે મમ્મીએ કીધું કે હાલો તું જાગી જશે એટલે આખો દિવસથી જાગ્યો છે અને બપોર પછી થોડીક ઓછી ઊંઘ કરેલી હતી એટલે અત્યારે પાછી એને ઊંઘ આવે છે કોઈ જાય આજ વેલા હે પૂરે તો કોઈ જ જઈ કીધું છે પણ ભગવાન જેવું
કોઈ ના આવે એની પાસે જઈ દાદા પાસે શેઠીએ બધે ડબલા ગોઠવી દીધા છે અને દાદા એના શું કરશો તું 2 ગાડી બનાવી વાહ આ કાનાના હાથમાં કઈ ગાડી બનાવી આ આ કોકના કેમ આના હાથમાં પહેરાય હાલો હાલમ ભાઈ ગાલમ આ તો પગના છે એના પગના એમાં નો જાય માં દીકો આમાં ફૂલ ડિસ્કશન છે હવે કાનાના સિંગરમાં લોસો મારી દીધો છે હું લોસો માર્યો છે અરે આ પગના છે એ હાથમાં પહેરાવ્યા છે આમ જોવો ને આ હાથના છે ઈ પગના. હું ખોલવું છે તારે દાદા વળી દાદા ઇયરફોન લઈને આટા મારે છે ગીત સાંભળે છે જો. શિવભાઈ રમે છે હું એ દાદાને ખીજાતો દાદા આમ જો ફોનમાં જોવે છે શિવભાઈ આમ થતા અમે રમતા હોય ને તો અમને કહેતા ફોનમાં ભૂત આવે ફોન મૂકી દે નામ કરો નથી દાદા વળી જોવે છે દાદાને કંઈ કહેતો નથી એ શિવો દાદાને શું કહેવાનું છે હે ડબ્બા મળી ગયા ને આવ્યો મારો ટોપલી વાળો ટોપલી વાળો છોકરો આવ્યો એવું નથી શેડા લોહી પી ગયા છે આના હે હા આ ટોપલી નું શું કરે છે આ બેટા હે શેડા લોહી પી ગયા છે ને વોટા કેદાને સોડા નહીં કેદાને મસાલા લોહી પીજે મસરા લોહી પી જાય ઓય બાપા મારે મસાલા લોહી પીજે મારા શેડા લોહી પીવે આપણે બેન એમ કેમ એ મારું એમ હારું હું હારું રમકડા રમકડા ત્યાં હજી આ બધો મૈજારો લઈને કઈ બાજુ ઉપડ્યો ટ્રેક્ટર પાર્કિંગ તો જો ક્યાં કર્યું મોટું ટ્રેક્ટર ક્યાં પાછળ ઓલી શેટીમાંથી જ છે આ રમકડા મૂકવાની જગ્યા છે હે હા બે હે બેઠે એ ટોપલી વાળા છોકરા તું કેવો છો પોપડિયાનો છોકરો છો ગોપલી વાળો છોકરો છે શિવલે સોટલી લોહી પી ગઈ છે હે હવે મસાલા લોહી પીજે મેં કીધું શેડા લોહી અને આ ફુગ્ગો લાવવાનું કોને કહેતો તો કાજલ લાવવાની છે આને હાટું ફુગ્ગો ના ઈ કે મારો ભરત લાવવાનો મારો ભરત હે ભલે ને તારો ભરત લાવે મારો કાજલ આગળ મગવાસ ફુગ્ગા ના હે ઈ કે મારો ભરત આગળ શિવો ટ્રેક્ટર વાળી એમાં પેક કરી એમાં કઈ ટ્રેક્ટર પેક થાય મોટું ચક્કર નો બેક થાય તો તો હું તો નાનું પેક થઈ કે ને નાનું ચક્કર બેક થાય હે તો તને આ બધું આ કસરો અહીં લાવવાનું કે છે કોણ તે કશું ઢાંકી દીધું તું હમથોય કસરીયો છો કસરીયો હે કેવો છો બા તમે સાયકલ લાવ્યા છો હા હું તો સાયકલ હારી જ છું ને તું કેવો છો બા તમે સાયકલ આપો ટોપલી ને ટોપી પહેરી જો તો રામલો છે રામલો કેવો તું કેવો છો સાયકલ કાલે બાય બાલામાં સાયકલ લાંબા બે આ લાંબલા તું લાંબલો છે તું લાંબલો જાવા દે આલી મને બોલાવતો નહીં જા જાવા દે કીટા બોલાય તો મને જા દે જે બાત રે હે દીકરો કરવો જા આવતો નહીં મારી પાસે હાતે ન કરતો કાઈ નહીં મારી કેતા દીકરો થાવું છે તું કઈ મારા બાપા છો હવે એક ઝાપટ પડી જાય હમણે વાયડી નો થાતો બહુ લે જીલકો એવો મોઢું પટટ બોલશો કે એ એવું બોલશો તું નાના મોટે મોટી વાત હે હે કેમ બોલશો તું પટક પટક હું તો બોલતી નથી ક્યાં હતી કેમ બોલશો તું પટક પટક મારો દીકરો નથી કરો તમે કાઢી દીકરો કરો દેહમાં હોઈ જાવ છો કેલો લઈને દેહમાં જાવ છો પટક પટક કોની આવી રે બા તો નથી લઈ જતા તને શિવભાઈ અત્યારે રમકડામાં વ્યસ્ત છે અને દાદા રે તો હજી મને ખબર નથી શિવભાઈ વાત કરી છે કે નથી કરી શિવભાઈ હજી આમ ફોન જો શરદી થઈ ગઈ છે સીતારામ કેમ નો બોલ્યો હે ને દીકરો કરવો જા અરે નો કરતો જા તેલ લેવા મૂકી દો હું બોલ્યો
કોને કહેશો? કોને કહેશો? મને કહેશો? હે એક મૂકી દે ને ઝાપટ આપણે ફેરવીને. ઝીણકું એવું મોઢું નું કઈ તે બોલતી નથી. જાવ દે, બોલાવતો નહીં મને આજ પછી કહેતો નહીં બા. માર નથી થાવ તારી બા. જાવ દે. બા દાદી અમ્મા જામ જા જા ગામ જા માન જા એમ હું નામ જા જોઈ મનાવા કેવું કરશે હો દાદા મનાવા કરે એ હું ફૂક મારશો તું હે હું બોલતો કેમ નથી બોલતા લ્યો વાત તો નથી કરતી તાર ભેગા હે સારી કરીને એવું કર્યો ખેલો મારો તૈયાર કરો, હું વહી જાઉં ઘેરમાં. હાલો આ કોણ લેતું? હાલ હાલ લઈ લે છેલ્લો હાલ. લઈ લે છેલ્લો હાલ આમ બોલો કે સોરી કોણ કે સોરી. કાન પકડો મારો બટા. કાન પકડો કાન પકડી લે. કેમ કાન પકડવાના કાન પકડી લે. હે કે મારો ઉકાળો પીવાનો છે કે કાકાને. હું કરો પીવાનું તુલસી, કેવો? આમ જો આમ જો કે તુલસી, તુલસી આદુ, આદુ અજમા, અજમા હળદર, હળદર મીઠું, મીઠું લવિંગ લવિંગ અને બધોય મસાલો નાખીને ઉકાળો પીવાનો છે. કે હળદર મસાલો નાખીને ઉકાળો પીવાનો છે. નાખીને ઉકાળો પીવાનું અને આ દેશી દવા છે. ના દેશી દવા છે તમે બધાય પીજો. તમે બધા પીજો હા યા. હવે ભાઈ ગયા છે દેશી દવા ખાવા. કેમ દાંત કાઢશો હાલો બટા ન્યા નો જવાય. બાબુ આ ગોજામાં જ નીકળો હે. એટલે જવાબ દઈ દો આમને રહીમાં રહે છે વિડીયો પસંદ તો લાઈક કરો છો અને સબસ્ક્રાઈબ કરો